હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તહેવારો માટે કે મહેમાનો કોઈ આવવાના હોય કે રક્ષાબંધન કે ભાઈબીજ માટે આજે આપણે બે સ્પેશિયલ થાળી, બહુ ટેસ્ટી એવી, એકદમ સરળ એવી, આ રીતે જો તમે થાળી બનાવી મહેમાનોને ખવડાવશો તો બધા બહુ ખુશ થઈ જાય એવી થાળી છે. તો પહેલી આપણે તો એ કઢી ભાતવાળી કટલેટવાળી બનાવીશું. તો ચાલો બનાવીએ થાળી નંબર 1. તો પહેલું આપણે પંજાબી શાક ભૂલાવી દે એવું મકાઈનું શાક, બહુ સિમ્પલ એવું છે અને આ સિઝનમાં તો તમને બહુ જ ભાવશે. તો એના માટે મેં ઉકળતા ગરમ પાણીમાં એક મકાઈના દાણા, તો લગભગ 1.5 કપ મકાઈના દાણાને 3 મિનિટ માટે આપણે ઉકળવા દઈશું. 3 મિનિટ થાય એટલે ચારણીમાં કાઢી હું એને સાઈડમાં મૂકી દઈશ. હવે ઝટપટ આપણે મકાઈના શાકનો વઘાર કરી લઈશું. એના માટે 1 થી 2 ટીસ્પૂન તેલ અને આપણે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું. બે ગરમ થઈ જાય એટલે 2 ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન હિંગ અને એક મોટી ડુંગળી ઝીણી કટ કરેલી ઉમેરી ડુંગળીનો કલર થોડો બદલાઈ જાય ત્યાં સુધી સાતળી લઈશું. અહીંયા તમે ડુંગળી ન ખાતા હોય તો કોબીનો જે હાર્ડ ભાગ હોય એ તમારે ઉમેરવાનો છે. હવે 1 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ, તો તીખાશ માટે આપણે આમાં લીલું મરચું જ વાપરવાનું છે, લાલ મરચું નથી વાપરવાના. એટલા માટે આદુ મરચાં સતળાય ત્યાં સુધીમાં આપણે અડધો કપ ફ્રેશ નાળિયેરના ટુકડા, જો ફ્રેશ ન હોય તો સૂકા નાળિયેરને પલાળીને સાથે આપણે એમાં 1 કપથી થોડા ઉપર લીલા ધાણા ઉમેરી અને જ્યારે ડુંગળી સતળાઈ જાય પછી જ તમારે પેસ્ટ બનાવી અને ઉમેરી દેવાની. તો જ્યારે તમારે એને સાતળવી હોય ત્યારે જ પેસ્ટ બનાવવાની છે. તો શાકનો કલર છે એકદમ ગ્રીન રહેશે. તો આ રીતે હવે 3 થી 4 મિનિટ જેવું આપણે એને સાતળી લઈશું. સાથે મીઠું 1.5 ટીસ્પૂન જેટલું, અને જો તમને સાતળવામાં લાગે ઘી કે તેલ તમારે ઉમેરવું છે તો ઉમેરી શકો છો. હું હંમેશા શાક ટ્રાય કરું કે ઓછા જ તેલમાં બનાવું, તો ઓછા જ તેલમાં બનાવી રહી છું. 3 થી 4 મિનિટ પછી જે આપણે મકાઈના દાણા પહેલાં બાફ્યા એ મેં ઉમેરી દીધા. તો અહીંયા તમે થોડું પનીર પણ ઉમેરી શકો છો જો કોઈ મહેમાન આવવાના હોય તો એ તમારા પર છે. હું બને એટલું મેં પનીર, ક્રીમ બધું ઓછું વાપર્યું છે. તો મકાઈના દાણાને મેં 3 મિનિટ સાતળી મિક્સર જારમાં 1 કપ પાણી ઉમેર્યું અને એ ઉમેરી દીધું. તો 1/2 કપ જેટલું મેં પાણી ઉમેરી દીધું. મિક્સ કરી દઈશું. 2 થી 3 મિનિટ જેવું આપણે હવે એને ઉકળવા દઈશું. થોડું ઉકળવા લાગે એટલે મીઠું એડજસ્ટ કરી લઈશું. 1 ટીસ્પૂન ગરમ મસાલો કે કિચન કિંગ મસાલો, સાથે 1 થી 2 ટીસ્પૂન જેટલો ગોળ કે ખાંડ, ગળપણ તમારા હિસાબે ભાવે તો ઉમેરવાનું, નહીં તો સ્કીપ પણ કરી શકો છો. અને અડધા લીંબુનો રસ નીચોવી મિક્સ કરી અને પાછું 2 થી 3 મિનિટ જેવું થવા દઈશું. તો આ શાક પંજાબી શાક ભૂલાવી દે એવું છે. રૂટીનમાં પણ તમે આ શાક વારંવાર બનાવશો જો એકવાર બનાવો તો. અને ફ્રેશ નાળિયેર ન હોય તો સૂકું નાળિયેર થોડું લઈ અને પલાળી દેવાનું ગરમ પાણીમાં, પછી તમે એની ગ્રેવી લીલા ધાણા સાથે કરીને પણ બનાવી શકો. તો રૂટીનમાં કે મહેમાનો માટે આ શાક તમે જરૂરથી ટ્રાય કરજો. તો શાક તૈયાર છે. હવે આપણે બીજું બટેટાની ચિપ્સનું શાક. તો બાળકો તો મહેમાનો આવવાના હોય તો હોય, ઘરમાં પણ હોય, એટલા માટે મેં બટેટાની ચિપ્સનું શાક લીધું. તો 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. એમાં 1 ટીસ્પૂન જીરું, મીઠા લીમડાના પાન, 2 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે તીખું તમને જોવે એ રીતે, અડધી ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 3 મીડિયમ મોટા બટેટા લઈ મેં એને ધોઈ એકદમ સારી રીતે ઘસીને ધોઈ લેવાના અને છાલ સહિત આ રીતે એની ચિપ્સ કટ કરી લેવાની. મિક્સ કરી અને સાથે આપણે મીઠું ઉમેરી દઈશું 1/2 ટીસ્પૂન જેટલું, અને મિક્સ કરી આપણે બટેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળીને થવા દેવાનું છે. તો ઢાંકી અને બટેટા થોડા સોફ્ટ, તો એકદમ સોફ્ટ નહીં, તો જે ચિપ્સ છે એ મેશ થઈ જાય એટલી બધી નથી થવા દેવાની. તો લગભગ 10 મિનિટમાં તમે એને ઢાંકીને થવા દેશો એટલે ચિપ્સ બટેટાની સારી રીતે થઈ જશે. વચ્ચે વચ્ચે 1-2 વાર તમારે એને મિક્સ કરી લેવાનું. 10 મિનિટ પછી આપણે એમાં 4 ટેબલ સ્પૂન અધકચરા વાટેલા શીંગના દાણા, 1 થી 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, થોડો અમથો ગોળ કે ખાંડ, એ તમારા પર છે. ખટાશ તમે ઉમેરો એટલે થોડું બેલેન્સ કરવાનું. આપણે ડુંગળી આમાં નથી વાપરી એટલા માટે. મિક્સ કરી અને પાછું આપણે એને આ રીતે ઢાંકી 2 થી 3 મિનિટ જેવું થવા દઈશું. તો શાક બનીને હવે તૈયાર થઈ ગયું. લગભગ તમે આ શાકને 15 મિનિટમાં બનાવી શકો. સાથે સાથે 10 મિનિટમાં તમે બીજું બધું પણ પ્રિપરેશન કરી શકો. તો શાક બનીને તૈયાર છે. લીલા ધાણા ઉમેરી દઈશું.
આ શાક બાળકોને તો ખૂબ જ ભાવશે, તો એકવાર આ શાક તમે રૂટીનમાં પણ ટ્રાય કરજો. હવે આપણે વેજ પુલાવ અને સાથે કઢી પણ બનાવીશું. તો પહેલાં પુલાવ માટે મેં અહીંયા 5 કપ જેટલું પાણી ગરમ કરવા મૂક્યું છે. એમાં મેં 1 કપ ચોખાને 10 મિનિટ જેવા પલાળી દીધા હતા. પાણી નિતારી પલાળેલા ચોખા ઉમેરી દઈશું, થોડું તેલ અને મીઠું 1 ટીસ્પૂનથી થોડું ઉપર ઉમેરી દઈશું. હલકું મિક્સ કરીશું અને એના પર સાથે સાથે જ આપણે શાકભાજીને સ્ટીમ કરીશું. તો આ રીતે સ્ટીમરની પ્લેટ મૂકી એમાં આપણે અડધો કપ ફણસી, અડધો કપ ગાજર, 1 નાનું બટેટું અને અડધો કપ ફ્રેશ કે ફ્રોઝન લીલા વટાણા ઉમેરી મિક્સ કરી અને ઢાંકી. તો મેં અત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી હતી. હવે આપણે અહીંયા ફ્લેમ હાઈ કરી અને 7 મિનિટ માટે થવા દઈશું. તો 7 મિનિટમાં રાઈસ પણ રેડી થઈ જશે અને આ રીતે વેજીટેબલ પણ સ્ટીમ થઈ જશે. તો આ રીતે એકદમ પરફેક્ટ એવા ઓવરકુક ન થવા જોઈએ રાઈસ. હું એને ચારણીમાં કાઢી ઠંડુ પાણી રેડી અને એને પ્લેટમાં કાઢી લઈશ. હવે ઝટપટ પુલાવનો વઘાર કરીશું. 1 ટેબલસ્પૂન ઘી, 2 ટીસ્પૂન જીરું, 1 આપણે તજનો ટુકડો, 3 લવિંગ, 1 તમાલપત્ર, 7 થી 8 મરી અને અડધો ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરી અને આપણે એને થોડી સેકન્ડો માટે સાતળી લઈશું. થોડું આ રીતે સતળાઈ જાય એટલે આપણે સ્ટીમ કરેલા વેજીટેબલ ઉમેરી અને સાથે આપણે એમાં 1 ટીસ્પૂન હળદર, અડધી ટીસ્પૂન જેટલી હિંગ મેં ઉમેરી છે, મિક્સ કરી દઈશું અને સાતળી લઈશું. તો વઘારમાં જ હિંગ ઉમેરવાની છે પણ હું ભૂલી ગઈ એટલા માટે મેં ઉપર ઉમેરી. મિક્સ કરી 1 મિનિટ જેવું મેં સાતળી લીધું. હવે આપણે એમાં અડધી ટીસ્પૂન ગરમ મસાલો અને રાઈસ છે એને મેં ચારણીમાં કાઢી લીધા હતા, ઠંડુ પાણી ઉમેરી અને ઠંડા કરી લીધા હતા, એ ઉમેરી દઈશું અને આપણે એને હળવા હાથે મિક્સ કરીશું. તો રાઈસ તમે બહુ વધારે મિક્સ નહીં કરવાના, એ ધ્યાન રાખવાનું. સાથે મીઠું 1 ટીસ્પૂન જેટલું ઉમેરીશું અને એકદમ સારી રીતે હળવા હાથે મિક્સ કરીશું એટલે પુલાવ આપણો તૈયાર છે. તો એને આપણે ખુલ્લો જ રાખીશું, છૂટો છૂટો રહે એટલા માટે એને ઢાંકીને નહીં રાખીએ. તો વેજ સિમ્પલ એવો પુલાવ કઢી સાથે તમને ખાવાની મજા પડે એવો આ પુલાવ બાળકોને પ્લેન પણ બહુ ભાવશે. હવે ઝટપટ ગુજરાતી કઢી બનાવી લઈશું. એના માટે એક બાઉલમાં 1 કપ થોડું ખાટું હોય એવું દહીં, સાથે આપણે એમાં 3 ટેબલસ્પૂન બેસન, ચણાનો લોટ, અડધો ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરી અને એકદમ સારી રીતે ફેટી સ્મૂધ મિક્સ કરી લઈશું. હવે એમાં 2 કપ પાણી ઉમેરી પાછું મિક્સ કરી દઈશું. અહીંયા છાશ હોય તો 3 કપ છાશ લેવાનું અને સેમ આ રીતે તમારે બેટર બનાવી લેવાનું. તો અહીંયા મેં 2 કપ પાણી લીધું અને હવે કઢીનું મિક્સર તૈયાર છે. ઝટપટ વઘાર કરી લઈશું. એના માટે એક પેનમાં 1 ટેબલસ્પૂનથી થોડું ઉપર ઘી ગરમ કરીશું. ઘી ગરમ થઈ જાય એટલે 2 ટીસ્પૂન જેટલું જીરું, જીરાનો થોડો કલર બદલાય, સાથે સાથે 1 ટીસ્પૂન મેથીના દાણાને અને જીરાનો કલર થોડો એકસાથે બ્રાઉન જેવો થવા દઈશું. થોડો બ્રાઉન થાય એટલે 1 તજનો ટુકડો, 2 સૂકા લાલ મરચાં, 2 થી 3 લવિંગ, અડધી ટીસ્પૂન હિંગ અને 10 થી 15 મીઠા લીમડાના પાન ઉમેરી અને જે આપણે કઢીનું મિક્સર રેડી કર્યું છે એ ઉમેરી દઈશું. સતત ચલાવતા રહી હાઈ ફ્લેમ પર આપણે એને 10 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. તો હું એને ચલાવતી રહીશ અને 10 મિનિટ માટે ઉકળવા દઈશ. 10 મિનિટ થશે એટલે કઢીનું મિક્સર છે એ જાડું થીક એવું થોડું થઈ જશે. તો કઢીમાં આ રીતે હવે ઉભરો આવી ગયો છે અને મિશ્રણ થોડું થીક એવું થઈ ગયું છે. હજી મેં એને 2 થી 3 મિનિટ, તો 2 થી 3 વાર ઉભરા આવી ગયા અને સ્લો ફ્લેમ કરી અને કઢીને સારી રીતે મેં ઉકાળી લીધી. આ રીતે સારી રીતે ઉકળી જાય અને જાડી થઈ જાય પછી જ આપણે એમાં મીઠું તો 1/2 ટીસ્પૂન જેટલું, અને હું અહીંયા ગોળ વાપરું છું. તમે ખાંડ વાપરતા હોય તો ખાંડ, તો 2 ટેબલસ્પૂન જેટલો મેં ગોળ ઉમેર્યો. ખાંડ ઉમેરતા હોય તો 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરી દેવાની. મિક્સ કરી દઈશું અને અહીંયા કેટલું દહીં ખાટું છે એ પ્રમાણે ગળપણ અને મીઠું તમારે બેલેન્સ કરવાનું. પાછું આપણે 2 થી 3 મિનિટ જેવું થવા દઈશું અને કઢી થીક થઈ ઉકળી અને પરફેક્ટ એવી કઢી બનીને તૈયાર છે. તો પુલાવ સાથે આ કઢી કે થાળીમાં તમને શાક રોટલી સાથે પણ આ કઢી બહુ જ ભાવશે. તો કઢી તૈયાર છે. ઇન્સ્ટન્ટ મગની દાળનો શીરો બનાવીશું. એના માટે આપણે અડધો કપ જેટલી પીળી મગની દાળ, તો મારા પાસે ઓલરેડી આનો લોટ તૈયાર છે એટલા માટે હું તમને દેખાડવા માટે, તો આ રીતે તમારે જેટલો બનાવવો હોય એટલી મગની દાળ લઈ સારી રીતે 2-3 પાણીથી ધોઈ, પાણી એકદમ નિતારી દેવાનું ચારણીમાં. આ રીતે પાણી નીતરી જાય એટલે કોઈ જાડું આવો રૂમાલ, કિચન નેપકિન તમારે લઈ લેવાનો અને એને તમારે આ રીતે ડ્રાય કરી લેવાની.
તો એકદમ ડ્રાય થઈ જાય એટલે આપણે એને શેકીશું. તો એમાં થોડું પણ પાણી ન રહે એ રીતે તમારે ડ્રાય કરવાની. તો આ રીતે ભીની હશે તો ચાલશે, પણ પાણી ન હોય એ રીતે તમારે એને ડ્રાય કરી લેવાની. પછી આ રીતે એક પેન લેવાની અને એમાં આપણે 5-1 મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહી શેકી લઈશું. તો આનો કલર છે આવો હલકો ગોલ્ડન એવો થઈ જાય ત્યાં સુધી હવે હું ગેસની આંચ બંધ કરી અને મગની દાળને ઠંડી થવા દઈશું. એકવાર ઠંડી થઈ જાય એટલે મિક્સરમાં ઉમેરી અને રવા જેવું દરદરવું આપણે આ રીતે વાટી લઈશું. તો આ રીતે મગની દાળનો લોટ તૈયાર છે. તો આ જ માપે તમારે જેટલું બનાવવું હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. હવે હું અહીંયા અડધો કપ મગની દાળનો લોટ લઈ રહી છું, તો એ પ્રમાણે માપ તમને કહી રહી છું બધું. તો પહેલાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ અને એમાં આપણે કાજુ બદામ પિસ્તા તમારે જેટલા ઉમેરવા હોય એ રીતે, તો 10 કાજુ 10 બદામ અને થોડા મેં પિસ્તા પણ લીધા છે, એના સ્લાઇસ કરીને આ રીતે આપણે એને હલકા ક્રિસ્પી થાય ત્યાં સુધી ઘીમાં સાતળી લઈશું. હવે એ જ ઘીમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલો રવો એટલે કે સૂજી, તો જે આપણે ઉપમા શીરો માટે વાપરીએ એ મેં ઉમેર્યો. મિક્સ કરી અને આપણે એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું. તો આવો એનો કલર છે હલકો ગોલ્ડન જેવો થાય ત્યાં સુધી મેં એને શેકી લીધું. હવે આપણે એમાં અડધો કપ મગની દાળનો લોટ ઉમેરી દઈશું. મિક્સ કરી અને એને આપણે પાછું 1 થી 2 મિનિટ જેવું શેકવાનું છે. સાથે સાથે ઘી મેં હજી પહેલાં નહોતું ઉમેર્યું એટલે આપણે 1/4 કપ જેટલું ઘી, તો આપણે 1 ટેબલ સ્પૂન જેટલું બધા નટ સાતળવામાં અને 1/4 કપ જેટલું અત્યારે ઘી વાપર્યું. અને આપણે એને હલકો સારો એવો કલર, હલકો ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવી જાય ત્યાં સુધી પાછું ઘીમાં એને શેકી લઈશું. તો સ્લો ફ્લેમ પર હું એને બીજા ગેસ પર આ રીતે ચલાવતા રહી અને શેકી લઈશ. અને આપણે આ ગેસ પર દૂધ, તો 1 કપ દૂધ, અડધો કપ તમે મગની દાળનો લોટ લો તો 1 કપ દૂધ, 1 ચપટી કેસર ઉમેરી મિક્સ કરીશું. અને એમાં આપણે અડધો કપ જેટલી ખાંડ, તો અહીંયા ખાંડ છે એ હું ઓછું પ્રમાણ રાખી રહી છું, પણ તમારે જો અડધો કપ જેટલો સારો એવું ગળપણ તમને જોવે તો અહીંયા તમે જેટલો લોટ લીધો હોય એટલી જ તમારે ખાંડ ઉમેરી દેવાની. મિક્સ કરી અને આપણે તો માત્ર ખાંડ પીગળે એટલું જ ગરમ કરી અને ઉતારી લઈશું. હવે મગની દાળનો લોટ એકદમ સારી રીતે શેકાઈ ગયો છે. એમાં આપણે તો 1/4 કપથી થોડું ઓછું પાણી ઉમેરી દઈશું અને આ રીતે મિક્સ કરીશું. તો પાણી ઉમેરો ત્યારે ધ્યાન રાખવાનું, બહુ ઉડે નહીં. તો ગેસની ફ્લેમ સ્લો કરી અને પાણી ઉમેરી દેવાનું. પાણી જેવું થોડું ડ્રાય થવા લાગે એટલે તરત જ આપણે દૂધનું જે મિક્સર છે ખાંડવાળું એ થોડું થોડું કરી ઉમેરી અને તમારે એને આ રીતે મીડિયમ ફ્લેમ પર, તો આ રીતે થોડું થોડું દૂધ ઉમેરવાનું છે, એકસાથે બધું નથી ઉમેરવાનું, નહીંતર તમારો આ હલવો શીરો છે એ ચીકણો થઈ જશે. તો આ રીતે થોડું થોડું કરી મેં બધું જ દૂધ ઉમેરી દીધું. આ રીતે દૂધ તમે ઉમેરી દેશો પછી આ રીતે થોડી વાર તમે એને લગભગ 3 થી 4 મિનિટ જેવું થવા દેશો એટલે દૂધ છે એ બધું ડ્રાય થઈ જશે. તો લગભગ મેં 4 મિનિટ જેવું થવા દીધું એટલે આ રીતે કડાઈમાં ચીપકશે નહીં અને બધું એક જગ્યાએ આ રીતે એકસાથે ભેગું થઈ જશે. તો આ રીતે એકદમ સારી રીતે શેકાઈ ગયું. હવે જેમ જેમ શેકાશે એમ એમાંથી ઘી છે એ છૂટું પડશે. સાથે સાથે આપણે જે કાજુ બદામ અને પિસ્તા થોડા આપણે ક્રિસ્પી કરીને રાખ્યા હતા એ ઉમેરી દઈશું. મિક્સ કરીશું અને ઢાંકી 2 થી 3 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દઈશું એટલે એમાંથી ઘી અલગ થઈ જશે. તો 2 થી 3 મિનિટ પછી આપણે એમાં એલચીનો પાવડર ઉમેરી દઈશું અને તમે જોઈ શકો છો ઘી છે એ અલગ પડી ગયું. ગેસની આંચ બંધ કરી અને શીરો આપણો મગની દાળનો હલવો તૈયાર છે. તો એને ઢાંકી મૂકીશું અને ગરમ ગરમ જ વધારે સારો લાગશે. હવે આપણે ઝટપટ કટલેસ માટે મિક્સર જારમાં અડધો કપ ગાજરના ટુકડા, અડધો કપ ફ્રેશ કે ફ્રોઝન લીલા વટાણા લેશું અને એને અધકચરા વાટીશું. સાથે એક પેનમાં 1 થી 2 ટીસ્પૂન તેલ ગરમ કરી, અડધી ટીસ્પૂન હિંગ અને એમાં અધકચરા વાટેલા ફ્રેશ વટાણા અને ગાજર મેં ઉમેરી દીધા છે. 2 થી 3 મિનિટ જેવું આપણે એને સાતળી લઈશું. આ રીતે થોડું સતળાવા લાગે એટલે એમાં 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરી મિક્સ કરી દઈશું. તો આ રીતે સતળાઈને રેડી થઈ ગયું. એને ઉતારી અને ઠંડુ થવા દઈશું.
એ ઠંડુ થાય ત્યાં સુધીમાં મેં બટેટા બાફી એને પણ ઠંડા કરી લીધા છે. તો બાફેલા બટેટાની છાલ ઉતારી ઠંડા કરી આ રીતે હાથેથી મેશ, તો 3 મીડિયમ બટેટાને મેશ કરી એક બાઉલમાં આ રીતે લઈ લઈશું. જો મોટા હોય તો 2 જ લેવાના, નહીંતર 3 લેવાના. હવે એમાં ગાજર અને વટાણાનું મિક્સર છે એ ઉમેરી દઈશું. સાથે એમાં 1.5 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન ગરમ મસાલો અને 1 થી 2 ટીસ્પૂન આમચૂર પાવડર, 1 થી 2 ટીસ્પૂન ગળપણ. તો ખટાશને ગળપણ બેલેન્સ કરવાનું છે. 2 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, થોડું તીખું હોય તો વધારે સારું લાગશે. 3 ટેબલ સ્પૂન કોર્નફ્લોર અને 4 થી 5 ટેબલ સ્પૂન ટોસ્ટ જે રસ્ક આવે એનો પાવડર મેં ઉમેર્યો. સાથે અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરી બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો ગુજરાતી જે લગ્ન પ્રસંગમાં કટલેસ બનાવે એ હું બનાવી રહી છું. તો આ રીતે એકદમ સારી રીતે, તો આવું ડ્રાય થઈ જવું જોઈએ. તો ભીનું મિશ્રણ હોય તો તમારે થોડો ટોસ્ટ પાવડર કે કોર્નફ્લોર કે ચોખાનો લોટ તમે ઉમેરી શકો છો. હવે આ રીતે મોલ્ડમાં હાર્ટ શેપની કટલેટ આ રીતે બનાવી લઈશું. તો આ રીતે મેં બનાવી લીધી. શેપ આ રીતે આપીશું અને કોટિંગ માટે હું રવો વાપરવાની છું. તો આ રીતે મેં 3 કટલેટ બનાવી લીધી. રવો છે એ હળવા હાથે તમારે આ રીતે બધી સાઈડથી કટલેટને કોટ કરી દેવાનું. તો આ રીતે બધી સાઈડથી કોટ થઈ જાય એ રીતે મેં કટલેટને રવો, તો જે ઉપમા શીરા માટેનો રવો હોય એનાથી મેં કોટ કરી લીધી. તો આ રીતે આપણે કટલેટ બનાવી લઈશું અને હવે એને તળીશું. તળવા માટે એને આપણે શેલો ફ્રાય જ કરવાનું છે. તો આ રીતે લગભગ 1/4 કપ જેટલું તમારે તેલ ગરમ કરી લેવાનું. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ સાઈડ રાખવાની અને બે સાઈડથી ગોલ્ડન બ્રાઉન એવો કલર આવે એ રીતે તમારે ફ્રાય કરી લેવાની. તો અહીંયા ટોસ્ટનો પાવડર બહુ વધારે ન થઈ જાય એ ધ્યાન રાખવાનું. તો પણ તમારી કટલેટ છે એ તળતા ટાઈમે ફાટશે. ઢીલું પણ મિશ્રણ ન રહેવું જોઈએ. તો આ 2 વસ્તુ તમે ધ્યાન રાખશો તો તમારી કટલેટ હંમેશા સારી જ બનશે. 2 સાઈડથી આ રીતે ગોલ્ડન થઈ ગઈ. તો આ રીતે ફેરવી મેં ફ્રાય કરી. તો અંદર બધા જ ઇન્ગ્રેડિયન્ટ કૂક થયેલા હોય એટલે એને તળાતા માત્ર 1 થી 1.5 મિનિટ જેવું જ લાગશે. તો આવી ગોલ્ડન થઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું. હવે આપણે પરાઠા કે પછી તમે પૂરી પણ બનાવી શકો છો આ જ લોટથી. તો બાઉલમાં આપણે 2.5 કપ જેટલો ઘઉંનો લોટ, રોટલીનો લોટ લીધો. એમાં 1 ટીસ્પૂન અજમો, સાથે મીઠું સ્વાદ પ્રમાણે 1.5 ટીસ્પૂન જેટલું અને અડધો કપ જેટલા લીલા ધાણા, 2 થી 3 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અને 2 થી 3 ટીસ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે થોડું પાણી ઉમેરી અને જેવો પરાઠાનો કે રોટલીનો સોફ્ટ લોટ હોય એવો જ લોટ તમારે બાંધી લેવાનો છે. એમાં 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને લોટને ખૂબ જ સારી રીતે મસળી ઢાંકી થોડીવાર માટે રેસ્ટ થવા દઈશું. તો બધી જ પ્રોસેસ મેં સાથે કરી એટલે મને એકદમ જલ્દીથી આ થાળી બનીને તૈયાર થઈ ગઈ. હવે લોટને રેસ્ટ થતાં 5-1 મિનિટ જેવું થઈ ગયું. મેં એમાંથી એક લુવો લઈ લીધો, સૂકો લોટ લગાવી આ રીતે વણી લીધું. વચ્ચે આપણે ઘી આ રીતે લગાવી દઈશું. થોડો સૂકો લોટ છાંટી અને આ રીતે ફોલ્ડ કરી દઈશું અને ટ્રાયેંગલ શેપમાં આપણે બધા પરાઠા વણી લઈશું. તો આ રીતે હું વણતી પણ જઈશ અને સાથે શેકતી જઈશ. તો તમે સિમ્પલ રોટલી પણ આની બનાવી શકો કે પછી પૂરી પણ બનાવી શકો, નહીંતર આ રીતે પરાઠા પણ બનાવી શકો. તો આ રીતે વણાઈ જાય એટલે મીડિયમ ફ્લેમ પર 2 સાઈડ કાચા પાકા તમારે શેકી લેવાના. પછી ઘી કે તેલ તમારે 2 સાઈડ લગાવી દેવાનું અને પછી થોડો હલકો બ્રાઉન અને ક્રિસ્પી એવી ડિઝાઇન આવે એ રીતે તમારે 2 સાઈડથી એને શેકી લેવાનું. તો આ જ રીતે હું બધા પરાઠા વણી અને શેકી અને કેસરોલમાં ભરી દઈશ. એ જ રીતે મેં કટલેટ પણ એકસાથે બધી ફ્રાય કરી અને કેસરોલમાં મેં એને પણ ભરી લીધી. શાક પણ તમારે બધા ગરમ હોય ત્યારે કેસરોલમાં ભરી લેવાના. તો અગાઉથી પણ તમે થોડું બનાવીને રાખશો તો પણ ફૂડ તમારું એકદમ ગરમ રહેશે. તો આ રીતે પરાઠું તમે જોઈ શકો છો બનીને તૈયાર થઈ ગયું. તો ટેસ્ટી એવી થાળી આપણી તૈયાર છે. આપણે એને સર્વ કરીશું. તો બટેટાની ચિપ્સનું શાક સાથે મકાઈનું શાક. તો તમે ડુંગળી વગર પણ આ શાક બનાવી શકો. તો તમે જે કોબીનો હાર્ડ ભાગ હોય એને ચોપરમાં ઝીણો કરી પહેલાં એ સાતળવાનો, એટલે તમે આ ડુંગળી વગરનું પણ શાક બનાવી શકો. ગુજરાતી કઢી સાથે ગરમ પુલાવ, મગની દાળનો શીરો. તો શીરો છે એ હાર્ડ ન થઈ જવો જોઈએ. જો તમને લાગે કે શીરો થોડો હાર્ડ થઈ ગયો છે તો તમારે હલકું થોડું પાણી કે દૂધ ઉમેરી ગરમ કરવાનું. થોડો સોફ્ટ એવો શીરો હશે તો જ તમને ખાવામાં સારો લાગશે.
કાજુ બદામ પિસ્તાથી આપણે એને ગાર્નિશ કરી દઈશું, સાથે ગુજરાતી કટલેટ અને બનાવેલું પરાઠું. તમે પાપડ, સાલડ અને છાશ તમારે સાઈડમાં અલગથી તૈયાર કરી લેવાના. તો એ પણ થાળીમાં હોય જ, પણ થાળીમાં આનાથી વધારે જગ્યા નહોતી એટલે મેં મૂક્યા નથી. તો આપણી રક્ષાબંધન માટે કે પછી તહેવારો માટે કે કોઈ મહેમાનો આવવાના હોય તો એના માટેની ફૂલ ગુજરાતી થાળીની રેસિપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આમાંથી એક રેસિપીઓ રૂટીનમાં પણ તમે ટ્રાય કરી શકો એવી છે. તો આ રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ તહેવારો માટેની થાળી કે મહેમાનો માટેની થાળીની રેસિપી કેવી લાગી. થાળી નંબર 2. તો એકદમ પ્લાનથી જો તમે આ બનાવશો તો 1 થી 1.5 કલાકમાં તમે આ થાળી બનાવી શકો. આ થાળીમાં આપણે કસ્ટર્ડ બનાવીશું, પનીર ખુરચન બનાવીશું, સાથે લગ્ન પ્રસંગ જેવા બટેટા વડા, સૂકું શાક, પરાઠા અને આપણે આમાં મસાલા રાઈસ કે પછી તમે પુલાવ પણ કહી શકો એ બનાવીશું. સાથે તમે તળેલા મરચાં, પાપડ, ફ્રાયમ્સ, તમને જે પણ ફાવે એ તમે રાખી શકો. તો ચાલો બનાવીએ થાળી નંબર 2. તો આપણે પહેલાં ગ્રેવીવાળા શાકમાં પંજાબી શાક બનાવી રહ્યા છીએ, પનીર ખુરચન. એના માટે મેં ગ્રેવીની પ્રિપરેશનમાં આ રીતે આપણે ગ્રેવી એકદમ નવી રીતે બનાવીશું. ઓછા તેલમાં શાક રેડી થઈ જશે. પ્રેશર કુકરમાં 2 ડુંગળી આ રીતે કટ કરેલી તમે જોઈ શકો છો મેં કેવી રીતે. સાથે લીલા ધાણાના ડાળખા થોડા ઉમેરીશું, એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. 3 ટમેટાં લાલ હોય એવા ઉપરનો ભાગ કટ કરી આ રીતે સ્લીટ કરી લેવાના. 2 નાના આદુના ટુકડા, 15 જેટલા કાજુ, 2 મોળા મરચાં, 7 થી 8 લસણની કળીઓ, સાથે સૂકા મસાલામાં 2 તજના ટુકડા, 1 તમાલપત્ર, 1 ચક્રી ફૂલ, 1 મોટી એલચી, 2 લીલી એલચી, સાથે મરી અને મગજતરીના બી 2 ટેબલ સ્પૂન જેટલા ઉમેરી અને 1 કપ જેટલું પાણી ઉમેરી પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી 4 વિસલ મીડિયમ ફ્લેમ પર કરીશું. અને પછી આ રીતે પ્રેશર નીકળી જાય એટલે તમે ચેક કરશો તો એકદમ સારી રીતે બધી સામગ્રીઓ બફાઈ જશે. હવે જે આખા મસાલા છે એ બધા જ આપણે કાઢી લઈશું. હું આમાં મરી અને એલચી છે એ રહેવા દઈ રહી છું, પણ જે પીસાય ને ઇઝીલી એ બધા મસાલા આખા તમારે કાઢી લેવાના. એની ફ્લેવર ઓલરેડી પાણીમાં આવી જશે. આ પાણી મેં થોડું કાઢી લીધું, એ આપણે ગ્રેવી માટે પછી વાપરીશું. જ્યારે તમે આ બધી સામગ્રીઓ પીસો ત્યારે પાણી તમારે કાઢી લેવાનું, પછી જ આ બધી સામગ્રીઓને મિક્સર જારમાં ઉમેરી અને એકદમ સ્મૂધ એવી ગ્રેવી કરી લેવાની. થોડું ઠંડુ થવા દેવાનું. જો તમારા પાસે ટાઈમ હોય તો, અત્યારે ટાઈમ નથી એટલે મેં એકદમ સ્મૂધ એવી ગ્રેવી ધ્યાન રાખીને કરી લીધી. હવે શાક બનાવવા માટે એક પેનમાં 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે 400 ગ્રામ જેટલું પનીર લેવાનું છે. મેં 200 ગ્રામના 2 ક્યુબ લીધા છે. આપણે આ રીતે પનીરને ગરમ તેલ થઈ જાય એટલે ઉમેરી દેવાનું અને પછી બધી સાઈડથી ગોલ્ડન થાય એ રીતે તમારે એને ફ્રાય કરવાનું. તો અહીંયા ધ્યાન રાખવાનું, અમુક ટાઈમે પનીર છે એમાંથી બહુ તેલના ડ્રોપ દાજી જવાય એવા ઉડતા હોય છે, એટલે તમારે થોડું ઢાંકણ ઢાંકી અને આ રીતે બચીને તમારે આ રીતે પનીરને ફ્રાય કરવાનું. આ સ્ટેપ ઓપ્શનલ છે, પણ જે આ રેસિપીમાં જે પનીર હોય છે એ થોડું આ રીતે સાતળેલું હોય છે, થોડું ફ્રાય કરેલું, એટલે એનો સારો એવો ટેસ્ટ આવે છે. તો આ રીતે મેં બધી સાઈડથી પનીરને સોટે આ રીતે ગોલ્ડન બધી સાઈડથી થઈ ગયું એ રીતે ફ્રાય કરી લીધું. આ રીતે બધી સાઈડથી પનીર તમારું ગોલ્ડન અને આવું થઈ જાય એટલે આપણે એને હલકા ગરમ પાણીમાં પનીરને ઉમેરી દઈશું. એટલે પનીર તમારું સોફ્ટ રહેશે, સાથે સાથે તેલ વધારાનું હોય એ નીકળી જશે. આપણે એને 5-1 મિનિટ જેવું હલકા ગરમ પાણીમાં રાખીશું. પછી હું એના પીસીસ લાંબા લાંબા મોટા તમારે જેવા કરવા હોય એવા કરી લેવાના. અને એ જ રીતે બીજું 200 ગ્રામ પનીર છે એને પણ હું ફ્રાય કરી રેડી કરી લઈશ. પછી તેલ જે બચી જાય એમાં આપણે 2 મોટી ડુંગળીના આ રીતે લાંબા લાંબા સ્લાઇસ કરી ઉમેરી દઈશું. અને ડુંગળીને આપણે હલકી 2 થી 3 મિનિટ જેવું ક્રન્ચી રહે એ રીતે તમારે એને સાતળવાની છે. હાઈ ફ્લેમ પર મેં 2 મિનિટ જેવી સાતળી. 2 મિનિટ થઈ જાય એટલે આપણે 1 કેપ્સિકમના સ્લાઇસ કરીને આ રીતે ઉમેરી દઈશું અને એને પણ આપણે 1 મિનિટ જેવા હાઈ ફ્લેમ પર સાતળી લઈશું. તો અહીંયા ક્રન્ચી રહે એ રીતે તમારે બધા શાકભાજી સાતળવાના છે.
હવે આપણે એમાં અડધી ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું અને પાછું 1 મિનિટ જેવું એને થવા દઈશું. હવે એક ટમેટું લઈ લઈશું, એના 2 ભાગ કરી વચ્ચેનો ભાગ કાઢી સ્લાઇસ કરી ટમેટું મેં ઉમેરી દીધું, 1 મિનિટ જેવું સાતળી લીધું અને એમાં 2 ટેબલસ્પૂન કસૂરી મેથી અને 2 ટીસ્પૂન ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી ગેસની આંચ બંધ કરી અને આ બધા વેજીટેબલને એક પ્લેટમાં કાઢી લઈશું. તો આ પનીર ખુરચન આ રીતે થોડું અલગ થશે રેગ્યુલર બધી સબ્જી કરતાં, તો હું એને એક પ્લેટમાં કાઢી લઈશ. હવે એ જ પેનમાં 4થી 5 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી અને એમાં 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી, 1થી 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, અડધી ટીસ્પૂન હળદર ઉમેરી અને સ્લો ફ્લેમ પર આપણે એને મિક્સ કરીશું. તરત જ જે ગ્રેવી આપણે બનાવીને રાખી છે એ ઉમેરીશું. અહીંયા તેલ ગરમ કરો તો હલકું જ ગરમ કરવાનું છે, પછી તમારે આ મસાલા ઉમેરી દેવાના અને પછી સરખા સતળાઈ લાલ મરચું અને હળદર હલકું એવું, એટલે પછી ગ્રેવી ઉમેરવાની. મિક્સ કરી અને હવે ગ્રેવીને તેલ અલગ થાય એ રીતે સાતળવાનું છે. તો અહીંયા મેં 5-1 મિનિટ જેવું થવા દીધું, વચ્ચે 2-3 મિનિટ જેવું ઢાંકીને થવા દીધું. પાછું એકવાર મિક્સ કરી દઈશું, પાછું આપણે એને ઢાંકી થવા દઈશું. તો પાણીનો ભાગ હોય એ ઓછો થઈ જાય એ રીતે તમારે ગ્રેવીને સાતળી લેવાની છે. તો આ રીતે તેલ અલગ થઈ ગયું અને પાણીનો ભાગ ડ્રાય થઈ ગયો આ રીતે. તો ગ્રેવીને લગભગ સતળાતા 5થી 6 મિનિટ જેવું લાગશે. આ રીતે 5થી 6 મિનિટ જેવું થાય એટલે 1 ટીસ્પૂન ગરમ મસાલો, અડધો ટેબલસ્પૂન કિચન કિંગ મસાલો, 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ટેબલસ્પૂન ધાણાનો પાવડર અને મીઠું સ્વાદ પ્રમાણે. તો ધાણા જીરું નથી ઉમેરવાનું, અહીંયા તમારે ધાણાનો પાવડર ઉમેરવાનો છે. મિક્સ કરી દઈશું. મીઠું તમારે અહીંયા અડધોથી 1.5 ટેબલસ્પૂન જેટલું લાગશે. અહીંયા મેં પાછું એને ઢાંકી એકદમ સારી રીતે સાતળી લીધું. તેલ અલગ થઈ ગયું. હવે 1.5 કપ જેટલું જે પાણી બચ્યું હતું, આપણે ગ્રેવીમાંથી કાઢ્યું હતું, એ બધું મેં 1.5 બાઉલ જેટલું થયું એ ઉમેરી દીધું. હલકું ગરમ પાણી હોય ત્યારે ઉમેરવાનું છે. હવે આપણે જે વેજીટેબલ અને પનીર સાતળીને રાખ્યું છે એ ઉમેરી દઈશું અને અહીંયા મને જરૂર લાગે તો હું પાણી પછી એડજસ્ટ કરીશ. તમારે જો અત્યારે ઉમેરવું હોય તો અત્યારે પણ ઉમેરી શકો, પણ થોડું મિક્સ થઈ જાય પછી તમને લાગે કે ગ્રેવી આ રીતે પંજાબી શાકમાં થોડી થીક જ હોય, પણ ઘરે જ્યારે આપણે બનાવતા હોય તો ગ્રેવી થોડી આપણે પાતળી રાખતા હોઈએ. તો તમારા પર છે, તમારે પાતળી કરવી હોય તો પાતળી પણ કરી શકો. 2 ચપટી જેટલી ખાંડ મેં અહીંયા સાકર ઉમેરી છે અને 2 ટેબલસ્પૂન જેટલી ઘરની મલાઈ ઉમેરી દઈશું. તો ફ્રેશ ક્રીમ તમારા પાસે હોય તો એ પણ ઉમેરી શકો જો ઘરની મલાઈ ન હોય તો. અને મિક્સ કરી દઈશું. અને જો બહુ ફેટ વગરનું શાક બનાવવું હોય તો તમારે મલાઈ ઉમેરવાની જરૂર નથી. મિક્સ કરી 1-2 મિનિટ જેવું થવા દો એટલે શાક આપણું તૈયાર છે. લીલા ધાણા ઓપ્શનલ છે અને ગ્રેવી તમને થોડી જોવે પાતળી તો પાણી ઉમેરી શકો, નહીં તો શાક આપણું તૈયાર છે. આપણે એને ઢાંકી સાઈડમાં મૂકી દઈશું. તો શાક આપણું તૈયાર થઈ ગયું. હવે આપણે મસાલા પુલાવ બનાવી લઈશું. કુકરમાં બહુ ઝટપટ બની જાય. જ્યારે ફૂલ થાળી બનાવો ત્યારે રાઈસનું પ્રમાણ ઓછું રાખવાનું. લાસ્ટમાં બધા ખાતા નથી હોતા એટલે બચી ન જાય એટલા માટે. તો અહીંયા હું 5થી 6 લોકો માટે મેં 1 કપ બાસમતી ચોખા લીધા, તમે વધારે પણ લઈ શકો. ધોઈ અને આપણે એને પલાળી દઈશું. પલળી જાય એટલે આપણે મસાલા ભાત કે મસાલા પુલાવ બનાવવાનું તૈયાર કરીશું. એના માટે 3 ટેબલસ્પૂન જેટલું તેલ, 2 ટીસ્પૂન જીરું, અડધું તમાલપત્ર, 2 તજના ટુકડા, 1/4 ટીસ્પૂન હિંગ અને આપણે 1 મોટી ડુંગળી કે પછી જો નાની ડુંગળી હોય તો 2 ડુંગળી ઝીણી ઝીણી ચોપ કરી ઉમેરી દઈશું. અને ડુંગળીને 2થી 3 મિનિટ તો એનો કલર બદલાય ત્યાં સુધી હું એને ચલાવતા રહી એકદમ સારી રીતે સાતળી લઈશ. ડુંગળી આ રીતે સતળાય એટલે સાથે થોડા મીઠા લીમડાના પાન, 2 લીલા મરચાં ઝીણા ઝીણા ચોપ નથી કરવાના, વચ્ચે હલકો સ્લીટ કરવાનું, તીખું ન થઈ જાય એટલા માટે તમારે મરચાં ફ્લેવર માટે જ ઉમેરવાના છે. એ સતળાય ત્યાં સુધીમાં 2 નાના ટુકડા આદુના, 10 જેટલી લસણની કળીઓ અને 4 ટેબલસ્પૂન સૂકા નાળિયેરનું ખમણ ઉમેરી અને આપણે એને પેસ્ટ બનાવી રેડી કરી લઈશું. સાઈડમાં મેં શાકભાજી પણ રેડી કરી લીધા, જે પણ તમારા પાસે હોય એ તમે લઈ શકો છો. પેસ્ટ આ રીતે વાટી ડુંગળી સતળાય એટલે તરત જ ઉમેરી દઈશું અને આપણે એને 2 મિનિટ જેવું આ રીતે સાતળી લેવાનું છે. 2 મિનિટ જેવું થાય અને તમને જરૂર લાગે કે તેલ ઓછું છે તો થોડું તેલ પણ તમે ઉમેરી શકો છો. હવે શાકભાજીમાં અડધો કપ
આપણે ટિંડોરા અડધો કપ, ગાજર અડધો કપ, વટાણા અને 1/4 કપ ફણસી મેં ઉમેરી છે. એકદમ સારી રીતે આપણે 2 થી 3 મિનિટ જેવું સાતળી લઈશું. આ રીતે સતળાઈ જાય એટલે 2 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને 1 ટીસ્પૂન હળદર ઉમેરી મિક્સ કરી પાછું સાતળી લઈશું. હવે રાઈસ જે પલાળીને રાખ્યા હતા એને ચારણીમાં રાખી પાણી એકદમ નિતારી ઉમેરી દેવાનું. મિક્સ કરી દઈશું અને થોડું મને તેલની જરૂર પડી એટલે મેં તેલ ઉમેરી અને ચોખાને આપણે 2-3 મિનિટ જેવા સાતળવાના છે. સ્લો ફ્લેમ રાખવાની છે બધી સામગ્રીઓ સાતળવામાં. હવે પેસ્ટ બનાવી લઈશું. તો 1 ટમેટાના ટુકડા અને 4 થી 5 લીલા ધાણાની ડાળખીઓ પાંદડા સહિત એની આપણે પેસ્ટ બનાવી લઈશું. ચોખાને સતળાતા 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું. એમાં આપણે 1 ટીસ્પૂન ગરમ મસાલો અને જે ટમેટું અને લીલા ધાણાની પેસ્ટ બનાવી એ ઉમેરી દઈશું અને આપણે 1/2 કપ જેટલું પાણી ઉમેરી મિક્સ કરી દઈશું. હવે ખુલ્લું જ આપણે એને 5 મિનિટ માટે થવા દેવાનું છે. તો ચોખાના દાણા ઉપર દેખાવા લાગે એ રીતે તમારે ખુલ્લું જ એને 5 મિનિટ જેવું થવા દેવાનું. 5 મિનિટ જેવું થાય એટલે એકવાર આ રીતે તમારે મિક્સ કરી દેવાનું. પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને 1 વિસલ આપણે મીડિયમ ફ્લેમ પર કરીશું અને પછી ગેસની આંચ બંધ કરી પ્રેશર નીકળવા દેવાનું અને પછી આ રીતે તમારો પુલાવ છે એ બની તૈયાર થઈ જશે. ગરમ ગરમ હશે ત્યારે તમને થોડો આવો લાગશે પણ જેમ જેમ ઠંડો થશે એમ એ છૂટો થઈ જશે. તો પરફેક્ટ એવો મસાલા પુલાવ બનીને રેડી થઈ ગયો. હવે સૂકા શાકમાં ઝટપટ બની જાય એવી બટેટાની સૂકી ભાજી. એના માટે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી 1 થી 2 ટીસ્પૂન જીરું ઉમેરી દઈશું. જીરું થોડું સતળાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. સાથે મીઠા લીમડાના પાન, 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, તીખાશ તમને જોવે એ રીતે આપણે લાલ મરચું પણ ઉમેરવાના છીએ. 1/2 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું સારી રીતે. આ રીતે બધી સામગ્રીઓ સતળાઈ જાય એટલે 3 મીડિયમ બાફેલા બટેટાના ટુકડા આ રીતે કરી ઉમેરી દઈશું. સાથે થોડા મારા પાસે વટાણા પુલાવમાંથી બચ્યા હતા એ પણ ઉમેરી દીધા. 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, લીલા ધાણા, 1 થી 2 ટીસ્પૂન જેટલી ખાંડ અને 1 નાના લીંબુનો રસ આ રીતે નીચોવી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી અને 2 મિનિટ માટે આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. અહીંયા તમને લાગે કે સબ્જી ઓછી પડે તો 1-2 બટેટા તમે વધારે પણ લઈ શકો, પણ આપણે પનીરનું સબ્જી વધારે બનાવ્યું છે તો વધી ન પડે કે અમુક લોકો ખાય નહીં બટેટાનું શાક, એટલા માટે તમારે એ રીતે બનાવવાનું. મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું. તો અહીંયા મેં 1/2 ટીસ્પૂન જેટલું ઉમેર્યું. મિક્સ કરી ઢાંકી 2 મિનિટ જેવું એને થવા દઈશું. 2 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે 1 ચપટી ગરમ મસાલો ઉમેરી દઈશું અને ટેસ્ટી ચટપટી એવી બટેટાની સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ. આપણે એને સાઈડમાં મૂકી દઈશું. હવે સ્વીટ માટે ઝટપટ બની જાય એવું ફ્રૂટ કસ્ટર્ડ, જે પણ ઝટપટ સ્વીટ બની જાય એ તમે ચેન્જ કરી શકો છો. જાડા તળિયાવાળી કડાઈમાં થોડું પાણી ઉમેરી અને આપણે 1 લીટરથી થોડું ઉપર મેં ફૂલ ફેટ દૂધ લીધું છે. દૂધમાં એક ઉભરો આવે એ રીતે ચલાવતા રહી અને દૂધને આપણે થવા દેવાનું છે. તો આ રીતે લગભગ 4 થી 5 મિનિટમાં દૂધમાં ઉભરો આવી જશે. ત્યાં સુધીમાં આપણે અડધો કપ ઠંડુ દૂધ અને એમાં 1/4 કપ વેનીલા કસ્ટર્ડ પાવડર લઈ એકદમ સારી રીતે ગાંઠા ન રહે એ રીતે મિશ્રણ આ રીતે મિક્સ કરી દઈશું. ત્યાં સુધીમાં દૂધમાં તમે જોઈ શકો છો ઉભરો આવી ગયો છે. વેનીલા કસ્ટર્ડ પાવડર જે મિક્સ કરો એમાં ગાંઠા બિલકુલ ન રહેવા જોઈએ. તમે જોઈ શકો છો આવું મિક્સ થઈ જાય અને દૂધમાં આ રીતે ઉભરો આવવા લાગે એટલે ગેસની ફ્લેમ સ્લો કરી અને આ મિશ્રણ આપણે દૂધને ચલાવતા રહી ઉમેરી દઈશું. આ રીતે તમારે ચલાવતા રહેવું જરૂરી છે, નહીં તો દૂધમાં ગાંઠા થઈ જશે. આ રીતે સાથે સાથે 1/3 કપથી થોડી ઉપર ખાંડ કે ગળપણ તમને જોવે એ રીતે તમારે અહીંયા ખાંડ ઉમેરી દેવાની છે. તો અહીંયા 1/3 કપ અને ઉપર મેં 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરી અને આપણે એને એકદમ સારી રીતે પીગળી જાય અને કસ્ટર્ડ મિલ્ક આપણું થીક થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું છે. તો 3-4 મિનિટ જેવું ચલાવતા રહી થવા દેવાનું. તો આ રીતે તમે જોઈ શકો છો હવે ઘટ્ટ થઈ ગયું. ગેસની આંચ બંધ કરી આ મિશ્રણને આપણે રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું. તો રૂમ ટેમ્પરેચર પર આવી ગયું પછી મેં એક બાઉલમાં કાઢી લીધું. હવે અહીંયા ફ્રૂટ્સમાં તો જે પણ હોય એ તમે લઈ શકો. અહીંયા મેં 10 જેટલા કાજુના ટુકડા અને 10 જેટલા બદામના ટુકડા વચ્ચેથી આ રીતે મેં એના 2 ભાગ કરી અને ઉમેરી દીધા.
તમે કાજુ અને બદામ હલકું કસ્ટર્ડ ગરમ હોય ત્યારે ઉમેરી શકો છો, પણ હું અત્યારે બધું એક સાથે જ ઉમેરી રહી છું. તો આ રીતે કાજુ બદામ ઉમેરી દો. પછી ફ્રૂટ્સમાં અહીંયા અડધું એપલ ઝીણું ઝીણું ચોપ કરેલું, એની સ્કીન તમારે કાઢવી હોય તો કાઢી શકો છો. એક નાનું ચીકુ ઝીણું ઝીણું ચોપ કરેલું અને એક બનાના એ પણ ઝીણું ઝીણું ચોપ કરેલું, સાથે 1 ટીસ્પૂન એલચીનો પાવડર. જો તમે ખટાશ દૂધ સાથે ન ફાવતી હોય તો દાડમના દાણા સ્કીપ કરી બીજી ગમે એ તમે સ્વીટ ફ્રૂટ આવે એ ઉમેરી શકો. મેં 1/4 કપ જેટલા દાડમના દાણા ઉમેરી મિક્સ કરી અને આપણું કસ્ટર્ડ રેડી છે. સર્વ કરો ત્યાં સુધી તમારે એને રેફ્રિજરેટરમાં મૂકી ચીલ કરી દેવાનું. હવે આપણે બનાવીશું ગુજરાતી બટેટા વડા. બહુ ચટપટા ટેસ્ટી એવા લગ્ન પ્રસંગમાં બને એવા જ બનાવીશું. તો બટેટા વડા માટે આપણે ખારી શીંગ, તો 1/3 કપ જેટલી ખારી શીંગ લઈ એનો પાવડર કરવાનો છે. એનો હોય તો શેકેલી શીંગ પણ લઈ શકો છો. 4 મીડિયમ બાફેલા બટેટા મેશ કર્યા અને એમાં મેં શીંગનો પાવડર અધકચરો ઉમેરી દીધો. સાથે 2 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે તીખાશ તમને જોવે એ રીતે એક નાના લીંબુનો રસ નીચોવી દઈશું. મીઠું સ્વાદ પ્રમાણે 2 ટીસ્પૂન જેટલું ઉમેરી દઈશું. 1/2 ટેબલસ્પૂન જેટલી ખાંડ. લીંબુ અને ગળપણ છે એ તમારે બે બેલેન્સ કરવાનું છે. 1 ટીસ્પૂન ગરમ મસાલો અને 1/4 કપ જેટલા લીલા ધાણા અને હળદર ઓપ્શનલ છે, ઉમેરવી હોય તો ઉમેરવાની. 1/2 ટીસ્પૂન જેટલી અને એકદમ સારી રીતે બધી સામગ્રીઓ મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ થઈ જશે એટલે ખાંડ પીગળી જશે થોડી જ વારમાં. આ રીતે મિક્સ કરશો એટલે આ રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે એમાંથી નાના નાના ગોળા. તો આ બટેટા વડા આપણે નાના નાના એકદમ બનાવીશું, બહુ મોટા નહીં બનાવીએ. તો અહીંયા સિક્રેટ એ હતું, જે ટીપ હતી એ આપણે શીંગદાણા જે શેકેલા એનો પાવડર વાપર્યો, એટલે મિશ્રણ તમારું એકદમ પરફેક્ટ એવું આવું બનશે. બિલકુલ ભીનું ભીનું, ઢીલું ઢીલું નહીં રહે. આ રીતે બધા મેં મિશ્રણના ગોળા વાળી લીધા. હવે એનું બેટર બનાવીશું. બેટર માટે 1/2 કપ ચણાનો લોટ અને એમાં 1 ટીસ્પૂન મીઠું ઉમેરી અને આ રીતે થોડું થોડું પાણી ઉમેરી અને ઘટ્ટ એવું થીક એવું ખીરું બનાવીશું. તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને તમારે મિક્સ કરતું જવાનું એટલે એમાં ગાંઠા બિલકુલ ના રહે. અહીંયા બેટર બનાવવામાં મને 1/2 કપ જેટલા પાણીની જરૂર પડી અને બેટરમાં બિલકુલ ગાંઠા ન રહે, સેમી થીક એવું આવું બેટર રહેવું જોઈએ. આ રીતે બેટર બની જાય એટલે 1 ચપટી ખાવાના સોડા ઉમેરી પાછું ફેટી મિક્સ કરી દઈશું. તો બટેટા વડાનું ખીરું એકદમ પરફેક્ટ એવું બનવું જરૂરી છે, તો જ તમારા બટેટા વડા સારા બનશે. આ રીતે તેલ ગરમ કરવા મૂકી દીધું અને જે આપણે બટેટા વડાના ગોળા વાળ્યા છે એને બેટરમાં આ રીતે ડીપ કરી અને તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી આ રીતે જેટલા વડા આવે એટલા ગરમ તેલમાં તમારે ડ્રોપ કરવાના અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી તમારે 1-2 મિનિટ જેવા આ રીતે એક સાઈડથી ફ્રાય કરવાના. પાછા તમારે 1-2 મિનિટ જેવા ફ્રાય કરવાના. 3થી 4 મિનિટ જેવું થશે એટલે તમારા બટેટા વડા ફ્રાય થઈને રેડી થશે. હલકો ગોલ્ડન કલર આવશે એ રીતે તમારા વડા ફ્રાય થશે. તો આ રીતે તમે જોઈ શકો છો વડા ફ્રાય થઈને રેડી થઈ ગયા. આપણે એને કિચન પેપર પર કાઢી લઈશું અને એ જ રીતે આપણે બીજા બધા વડા પણ તળીને રેડી કરી લઈશું. બહુ ટેસ્ટી એવા આ વડા બને છે. તમે એકવાર આ રૂટીનમાં રેગ્યુલર ફરસાણ માટે પણ બનાવી શકો. સાથે બેટર થોડું બચ્યું એટલે મેં મોળા મરચાં લઈ અને એના ભજીયા પણ બનાવી લીધા. અહીંયા સર્વિંગ ટાઈમે જ તમારે વડાને આ રીતે ફ્રાય કરવાના છે. હવે પરાઠાનો લોટ મેં સૌથી પહેલાં બાંધેલો હતો, પછી મેં સબ્જી અને સાઈડમાં સ્વીટ પણ બનાવ્યું છે. 1 કલાકમાં આ થાળી તમારી પૂરી થઈ જશે જો થોડા પ્લાનથી તમે બનાવશો તો. એક બાઉલમાં 2.5 કપ ઘઉંનો લોટ, એમાં આપણે 2 ટીસ્પૂન મીઠું, 2 ટેબલસ્પૂન સફેદ તલ, સાથે 1/4 કપ જેટલી કસૂરી મેથી આ રીતે થોડી મસળીને ઉમેરી દઈશું. તેલનું મોણ તો 1 ટેબલસ્પૂન જેટલું ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધી સામગ્રીઓને મિક્સ કરી અને થોડું થોડું પાણી ઉમેરી જેવો રોટલીનો લોટ હોય એવો લોટ બાંધી આપણે રેડી કરી લઈશું. અહીંયા લોટ બાંધવામાં તમને 1 કપથી થોડા ઉપર પાણીની જરૂર પડશે. આ રીતે લોટ પર થોડું તેલ છાંટી પાછું આપણે એને સારી રીતે મસળી લઈશું અને લોટને ઢાંકી તમારે એને રેસ્ટ થવા દેવાનો છે. તો આ પ્રોસેસ મેં થાળી બનાવવાનું સ્ટાર્ટ કર્યું તો સૌથી પહેલાં લોટ બાંધી ઢાંકી સાઈડમાં રાખ્યો હતો અને લાસ્ટમાં જ્યારે સર્વિંગ ટાઈમ હોય જસ્ટ એ પહેલાં
મેં પહેલાં પરાઠા બનાવ્યા અને પછી જ્યારે થાળી રેડી કરી ત્યારે બટેટાવડા ફ્રાય કર્યા. તો એ રીતે મેં પ્લાન કર્યું હતું. તો આ રીતે લોટને મેં ખૂબ જ સારી રીતે મસળી સ્મૂથ કરી લીધો. એમાંથી એક લુવો લઈ લઈશું. અહીંયા હું નાના નાના લચ્છા પરાઠા બનાવી રહી છું. તમે સિમ્પલ સાદા પરાઠા ટ્રાયેંગલ શેપના પણ બનાવી શકો. આ રીતે રોટલીના લોટ જેટલો જ લુવો લેવાનો છે અને સૂકો લોટ લગાવી આપણે એને વણી લઈશું. આ રીતે મોટી રોટલી પાતળી બને એટલી તમારે વણી લેવાની. પછી આ રીતે તેલ કે ઘી પણ લગાવી શકો છો અને પછી ઉપર આ રીતે પ્રોપર તેલ લગાવી દો. પછી સૂકો લોટ છાંટી દેવાનો અને પછી આપણે જેમ ફેન ફોલ્ડ કરીએ, પેપર ફેન બનાવીએ એ રીતે તમારે એને ફોલ્ડ કરવાનું. પછી આ રીતે એને રોલ કરવાનું અને નીચે લાસ્ટમાં નીચે ટક કરી દેવાનું. હલકું પ્રેસ કરવાનું, સૂકો લોટ છાંટી અને હળવા હાથે તમારે નાનું એવું પરાઠું વણી રેડી કરી લેવાનું. હવે અહીંયા મેં લુવા બધા પહેલેથી રેડી કરી લીધા હતા. તો વણતા ટાઈમે મેં 2 તવા મૂક્યા તો હલકું વણું અને સાથે તરત જ એ શેકાઈ પણ જાય. તો આ રીતે મેં બધું એડવાન્સમાં રેડી કરી લીધું હતું. પણ જો તમને મહેનત લાગે તો તમે સાદા પરાઠા પણ બનાવી શકો. તો આ રીતે એકદમ ઇઝી એવા અને મિની લચ્છા પરાઠા. તો શાક સાથે તમને સાદી રોટલી સારી ન લાગે એટલા માટે મેં લચ્છા પરાઠા બનાવ્યા છે. તવો ગરમ કરી લીધો હતો. તવો ગરમ થઈ જાય એટલે થોડું તેલ પહેલાં લગાવી દેવાનું. આ રીતે પરાઠું તમારે એક સાઈડથી 30થી 40 સેકન્ડ જેવું શેકવાનું. પછી એને ફ્લિપ કરી થોડું તેલ લગાવી પાછું ફ્લિપ કરી દેવાનું. બીજી સાઈડ પણ તેલ લગાવી દેવાનું. હવે સ્લો ફ્લેમ પર તમારે એને 2 સાઈડ 1-1 મિનિટ જેવું શેકવાનું એટલે એના લચ્છા છે એ છૂટા પડી જાય. તો આ રીતે હલકું આ રીતે ફૂલશે પણ અને પરાઠું તમારું શેકાઈને પણ રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો પરફેક્ટ એવું પરાઠું આપણું શેકાઈને રેડી થઈ ગયું. અને એ જ રીતે હું બીજા પરાઠા પણ શેકી લઈશ. તો અહીંયા મેં સૌથી પહેલાં લોટ બાંધ્યો. પછી પનીરના શાકના સાથે સાથે બીજા ગેસ પર મેં પુલાવ બનાવ્યો અને પછી જેવું પુલાવની સીટી થઈ ત્યાં સુધીમાં મેં બટેટાનું શાક બનાવ્યું અને સાઈડમાં મેં ફ્રૂટ કસ્ટર્ડ બનાવ્યું અને એક સાઈડ મેં બટેટા વડાનો મસાલો બનાવ્યો. બહુ ઝટપટ 1 કલાકમાં થાળી તમારી રેડી થઈ જશે. હવે થાળી સર્વ કરો ત્યારે તમારે એક વાટકીમાં કસ્ટર્ડ, બીજી વાટકીમાં ગ્રેવીવાળું શાક છે એટલે આપણે પનીર ખુરચન સર્વ કરીશું. પછી આ રીતે બટેટા વડા ફરસાણ આપણે સર્વ કરીશું. સાથે બટેટાની સૂકી ભાજી સર્વ કરીશું અને આ રીતે પરાઠા મૂકી દઈશું અને લાસ્ટમાં પુલાવ. અહીંયા મરચાં તળેલા અને સાથે ભજીયાવાળા મરચાં પણ તમે લઈ શકો છો. સેલડ મેં સાઈડમાં અત્યારે નથી મૂક્યું. તમારે સેલડ પણ સાઈડમાં કોઈ અથાણું હોય તો એ પણ. અને દૂધની વાનગી છે એટલે છાશ મેં નથી લીધી, કોઈ દહીંની પણ વાનગી નથી લીધી. તો આ રીતે બહુ ટેસ્ટી એવી આ થાળી. જો કોઈ મહેમાનો આવવાના હોય કે તહેવારો હોય કે વીકેન્ડમાં તમને ફૂલ થાળી ખાવાનું મન હોય તો આ રેસિપી ફોલો કરી થાળીની રેસિપી ટ્રાય કરજો. તમને રેસ્ટોરન્ટ કરતાં ઘરે ખાવાની મજા પડશે. તો એકવાર ટિપ્સ અને ટ્રિક્સ સાથે આ થાળીની રેસિપી તમે ટ્રાય કરજો. સાઈડમાં પાપડ પણ તમે સર્વ કરી શકો છો. બહુ ટેસ્ટી એવું પનીર ખુરચનનું શાક સાથે કસ્ટર્ડ પણ બહુ ટેસ્ટી એવું બટેટાવડા લગ્ન પ્રસંગ જેવા બન્યા છે. તો આ રેસિપીઓ તમે ટ્રાય. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.